ઈ જે પોતાના પરિવાર હાઈરે ગામો ગામ ફરતા હોય ને જાણે કેટલી ઠેકાણે એને વસવાટ કર્યો હોય ને જમીને જમીને એને ઘર બાંધ્યા હોય. એમણે અમને જોઈને ખાલી એટલું કીધું કે એમ ઘર આંગણે આવીને ચા પીધા વગર થોડું જવાય. હાથમાં છુંદાણા, જેને આજના જમાનામાં આપણે ટેટુ કહીએ. છુંદાણા માત્ર શણગાર નહીં, એ તો પેઢીઓથી ચાલતી લાગણીઓની ઓળખ હતી. જાણે વિરાસતની વાર્તા કોતરી હોય. અહીં બે ઘડીમાં તો જાણે ઈ વર્ષોથી ઓળખતા હોય અને લાગણીઓ ઉભરાતી હોય એમ બે મુઠ્ઠા ખાંડ વધારે નાખી. વાછરડાને દૂધ પીતું જોઈને લાગ્યું કે જ્યાંથી દૂધ મળે એ તરફ દોડવું એ કુદરત છે, પણ જ્યાંથી પ્રેમ મળે એ તરફ દોડવું એ જીવન. ગીર ગાયના દૂધની ચા હો, જે ચૂલ્લે પકાઈ રહી હતી. અહીં બધાને નિરાત. અમે ઘડીભર શું બેઠા, અમારી ઉતાવળ અને અમારી ક્યાંક પહોંચવાની દોડ પણ થંભી ગઈ. કાસાના વાસણમાં ક્યારની ચા ઉકળી રહી હતી. કાસુ ધીમે રહીને ગરમ થાય, જેમ ધીરજ ધરાવતો માણસ. શહેરે અમને ઘડિયાળ આપી, પણ ગામડાએ અમને ઘડી આપી, જ્યાં ના સમય હતો ના દોડ, ફક્ત એક ઘૂંટ ચા. એમાં છુપાયેલો હતો શાંતિનો અનુભવ.